वज्जायाणं नमो लोये सब्बसाहुणं येषु पञ्च नमोकारो सब्बपापप्रणसणो मङ्गलाणं च सर्वेषां प्रथमं भवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वाभीष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः। पावर पॉइंट तुम्हारे पास हैंडी है तो समाधि शतक ग्रंथ जो बने विषयों આપણે જે લીધા છે એ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે. સવારનું અને સાંજનું ટોપિક જે બંને ટોપિક્સ છે આમ સ્વતંત્ર છે પણ આમ એકબીજાની સાથે સંલગ્ન છે. એટલે અષ્ટાંગ યોગ 8 પ્રકારના યોગના અંગો જે યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોની અંદર બતાવવામાં આવ્યા છે એ અષ્ટાંગ યોગ ની ધારામાં આ ધ્યાન અને સમાધિ આ બે જુદા જુદા અંગો છે. ધ્યાનને આપણે સવારના પ્રવચનની અંદર જોઈ રહ્યા છીએ અને સમાધિને આપણે આ સાંજના પ્રવચનની અંદર સમજી રહ્યા છીએ. પણ જેમ 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 ધ્યાનની ધારા મજબૂત થશે તેમ તેમ સમાધિ અવસ્થાની અંદર જતું રહેવાશે ને એ સમાધિ અવસ્થાની અંદર પહોંચવા માટે ધ્યાનનો બેઝ ધ્યાનનો આધાર હોવો જરૂરી છે. આપણે ગઈકાલે સમાધિ શતકની અંદર જોયું હતું, આ 9મી ગાથાની અંદર શું જોયું હતું? બહિરાત્મ દશા, અંતરાત્મ દશા અને સાથે પરમાત્મ દશા. બહિરાત્મા અંતરાત્મા વડે, અંતરાત્માના આલંબન વડે પરમાત્મા બને છે. એ પરમાત્મા તત્વ કેવું છે? તો કે છે કે પરમ વિશુદ્ધ છે. અને બહિરાત્મ તત્વ કેવું છે? એ પરની સાથેના અત્યંત જોડાણના કારણે, અત્યંત આસક્ત ભાવના કારણે એ બહિરાત્મ દશા અશુદ્ધ છે. અને એ અશુદ્ધ દશાની અંદર અહીંયા શું કહ્યું હતું? નરદેહાદિક દેખ કે આત્મ જ્ઞાનેહીન ઇન્દ્રિય બળ બહિરાત્મા અહંકાર મનલી. ગઈકાલની આ વાત એની સાથે આજની વાત કન્ટિન્યુ થશે. નરદેહાદિક દેખ કે આત્મ જ્ઞાન, જો આત્મજ્ઞાન ન હોય, જો આત્મ તત્વની એકદમ સ્પષ્ટ અવધારણા ન હોય, સ્પષ્ટતા ન હોય, તો શું થાય? એ બહિર વસ્તુની અંદર, બાહ્ય વસ્તુઓની અંદર જીવ બાહ્ય વસ્તુઓ મળી જવાના કારણે એ અત્યંત ફૂલાઈ જાય છે. એ અત્યંત અહંકાર યુક્ત બની જાય છે. ભાઈ મને આ નરદેહ મળ્યો, મને આ દેહ મળ્યો, અને એ દેહ પણ પંચેન્દ્રિયનો દેહ મળ્યો, એકદમ સશક્ત દેહ મળ્યો, મને સત્તા મળી, મને સંપત્તિ મળી, નામના મળી, મને કીર્તિ મળી. આ બધી જ બાહ્ય ભૌતિક વસ્તુઓ જે ટેમ્પરરી છે, જેનું કોઈ શાસ્ત્રકારોની દ્રષ્ટિએ અર્થ નથી, એ વસ્તુઓની અંદર એ અટવાયા કરે છે. એટલે એ વસ્તુઓ બધી પદાર્થોનો સંયોગ થવાના કારણે એ અહંકારથી યુક્ત બને છે. શાસ્ત્રોની અંદર વિવિધ ચક્રવર્તીઓના વર્ણનો આવે છે. એમાં એક બ્રહ્મદત્ત ચક્રવર્તી, પોતે જે સત્તા મળી હતી, સત્તા ભોગવે છે. ચક્રવર્તીની સત્તા આખા 6 ખંડમાં વિસ્તરેલી હોય છે, અને 6 ખંડના 96,000 ગામો, એ બધાના મુકટબદ્ધ રાજાઓ બધા એમની અંડરમાં આવી જાય છે. એક છત્રી સામ્રાજ્ય વર્તતું હોય. પણ આ ચક્રવર્તીને એ પણ ઓછી લાગી.
કે ભાઈ મને સશક્ત દેહ મળ્યો છે, મને ચક્રવર્તી પદ મળ્યો છે, મને તાકાત મળી છે, મને સત્તા અને ઐશ્વર્ય અને બધી જ રીતે પુણ્યની સહાયતા છે, તો હું મારું સામ્રાજ્ય હજી વિસ્તાર કરું. એટલે જંબુદ્વીપના 6 ખંડને મેં જીતી લીધા, તો હવે મારે આમને આમ બેસવાનું નથી. આ સંઘર્ષો મારે ચાલુ રાખવાનું છે. મને જીત મળી રહી છે, એટલે સંઘર્ષ મારે ચાલુ રાખવાનું છે. અને એના કારણે વિચાર આવ્યો કે હવે ધાતકી ખંડમાં જાઉં, અને એ ધાતકી ખંડના 6 દ્વીપો, જે 6 ખંડો છે, ધાતકી ખંડ દ્વીપ, એના જે 6 ખંડો છે એને હું જીતી લઉં. તો એ ટ્રાય કરવા માટે, એ વિજય પ્રાપ્ત કરવા માટે, એ સત્તાનો વિસ્તાર કરવા માટે એ જવાની તૈયારી કરે છે. પોતાના બધા સૈનિકોને તૈયાર કરી દીધા. જે એમની સેવામાં દેવો રહેતા હોય એ દેવોને તૈયાર કરી દીધા. અને એક દિવસ સવારી ઉપડી એમની દાતકી ખંડ તરફ જવા માટે. વચ્ચે 1 લાખ યોજનનો લવણ સમુદ્ર છે. 1 લાખ યોજનનો લવણ સમુદ્ર, એને ક્રોસ કરવા માટે એને બધું જ બંદોબસ્ત કરી લીધું હતું, બધી જ તૈયારી કરી દીધી હતી. પોતાના જે સેવક દેવો હતા, જો ચક્રવર્તીની સેવામાં દેવો પણ રહેતા હોય, 16,000 દેવો, 16,000 દેવોને આજ્ઞા કરી કે મારી પાલખીને ઉપાડો અને એ પાલખીને મેરુ પર્વતથી, આપણા લવણ સમુદ્રથી ક્રોસ કરી અને દાતકી ખંડ સુધી લઈ જાઓ. 16,000 દેવોએ પાલખી ઉપાડેલી છે. લવણ સમુદ્રની વચમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં જો નિયતિ, જો ભવિતવ્યતા કેવું કામ કરે છે. એક જ સમયે, એક જ સાથે 16,000 દેવોને એક જ વિચાર આવ્યો કે ભાઈ આ પાલખી ઉપાડતા હું થાકી ગયો છું. જો હું એક નહીં ઉપાડું તો બીજા 15,999 દેવો તો રહેલા જ છે. ટોટલ 16,000 દેવોએ આ પાલખી ઉપાડી છે. મનમાં વિચાર બધા જ દેવોને એક સાથે આવ્યો છે કે હું નહીં ઉપાડું તો બીજા 15,999 દેવો તો છે જ, એટલે કઈ પાલખીને કઈ પ્રોબ્લેમ તો થવાનો નથી. હું નહીં ઉપાડું તો થોડી વાર હું ખસકી જાઉં. એક જ સાથે આવેલો બધાને વિચાર, અને એક જ સાથે બધા દેવોએ બીજી પળમાં એનું અમલીકરણ કર્યું, અને એના કારણે બધા દેવોએ એક સાથે એ પાલખીને છોડી નાખી, અને એ પાલખી સહિત ચક્રવર્તી સમુદ્રની અંદર, લવણ સમુદ્રની અંદર પડીને મૃત્યુ પામ્યા. નર દેહાદિક દેખ કે આત્મ જ્ઞાને, પોતાનું દેહ, નામ, સત્તા, સંપત્તિ, કીર્તિ, આ બધાના કારણે જે આત્મજ્ઞાનથી હીન વ્યક્તિ હોય, જેને આત્મજ્ઞાન નથી, જેને સત જ્ઞાન નથી, જેને સમ્યક દર્શન નથી, એવો વ્યક્તિ શું કરશે? કે છે કે ઇન્દ્રિય, બળ વગેરે આ બધું જ મળી જવાના કારણે જે બહિરાત્મ દશાની અંદર રહેલો જીવ છે એ અહંકાર મન લે, અહંકારથી ફૂલાયા કરશે, અહંકારનો ફુગ્ગો મોટો કર્યા કરશે, અહંકારનો ફુગ્ગો મોટો કર્યા કરશે. ભાઈ આપણે એ ભૌગોલિક વસ્તુઓની અંદર કાંઈ પણ ફેરફાર કરી શકતા નથી. પૂતગલ પોતાના સ્વભાવ પ્રમાણે બદલાય છે, આપણે એની અંદર ફેરફાર કરી શકતા નથી. જો આપણને સ્કિન કાળી મળી છે તો એ સ્કિનને આપણે ગોરી કરી શકતા નથી. ગમે તેટલા ક્રીમ લગાડો, પણ જો નેચરલી કાળી હશે તો એ કાળી જ રહેવાની. એ ક્રીમો વગેરે લગાડવાથી સ્કિનના કલરને આપણે ચેન્જ કરી શકતા નથી. જો વાળ કાળા થયા પછી, કાળા પછી જો ધોળા થાય, કુદરતી ક્રમ છે. એને તમે છુપાવી શકો, પણ એને તમે સ્ટોપ ન કરી શકો. કલર લગાડી, મહેંદી લગાડી અને તમે ધોળા વાળને કાળા કરી શકો, પણ ફરી પાછો એ કલર નીકળી જાય અને ફરી પાછા વાળ ધોળા દેખાવા લાગે, એને તમે રોકી શકતા નથી. એટલે અહંકારની અંદર રહેવાનું નથી કે હું, મારી સત્તા, મારું શાણપણ બધે ઠેકાણે ચાલી રહ્યું છે.
અહંકારનો ફુગ્ગો એને તોડી નાખવાનું છે. આ બધી જ વસ્તુઓ ચિત્ર વિચિત્રતાઓ કર્મના કારણે છે. એટલે મનની અંદર અહંકાર લાવવાનો નથી, કર્તૃત્વ ભાવ લાવવાનો નથી. નામ કર્મના કારણે આ બધી પ્રકૃતિઓ મળી રહી છે, એની અંદર હું ફેરફાર કરી શકતો નથી. આપણે ઘણું ટ્રાય કરીએ છીએ, ઘણું મથીએ છીએ બધું ચેન્જ કરવા માટે, પણ જેનું સ્વર ખરાબ હોય એ ક્યારે પણ સુસ્વર બની શકતો નથી. એટલે અહંકારની અંદર લીન થવાનું નથી. જે આત્મજ્ઞાની વ્યક્તિ છે, જે સમ્યક્ત્વથી યુક્ત વ્યક્તિ છે, એને પરમાત્માના વચન પ્રત્યે અવિહળ શ્રદ્ધા છે કે ભાઈ પરમાત્માએ બતાવેલું છે આ બધી ચિત્ર વિચિત્રતાઓ કર્મના કારણે થાય છે, અને એ કર્મ મેં ભેગા કરેલા છે અને એનો ઉદય છે, એના હિસાબે મને આવું આવું શરીર મળ્યું છે, આવું આવું રંગરૂપ મળ્યું છે, આવો આવો પુણ્યનો ઉદય છે તો સત્તા સંપત્તિ વગેરે બધું મળ્યું છે. શુભ કર્મનો ઉદય આવે છે તો બધું શુભ રહે છે, અને અશુભ કર્મનો ઉદય આવે છે તો બધું અશુભ થઈ રહ્યું છે. આ બધું જ કર્મ સત્તાનો ખેલ છે. આ મને પરમાત્માએ બતાવેલું છે, અને એની અંદર અંશ માત્ર પણ હું ફેરફાર કરી શકતો નથી. ગમે તેટલો પ્રયત્ન કરું એની અંદર ફેરફાર હું કરી શકું. આ વાત કોને ખ્યાલ આવે તો કે છે કે જે આત્મજ્ઞાની હોય, જે અંતરાત્મા હોય, એને ખ્યાલ આવે, એને ખબર છે કે બહિરાત્મ દશા અને પરમાત્મ દશાની વચ્ચેની લિંક જે છે એ અંતરાત્મ દશા છે. બહિરાત્મ દશાને કાંઈ જ ગતાગમ નથી, અને પરમાત્મ દશા પરમ વિશુદ્ધ છે. એ બંને વચ્ચેની લિંક જે છે એ છે અંતરાત્મ દશા. આ ભાવની અંદર કદાચ આપણે પરમાત્મા દશાને પ્રગટ ન કરી શકીએ, પણ અંદર રહેલી પરમાત્મા દશા સાથેનું જો અનુસંધાન કરવું હોય તો બહિરાત્મ દશામાંથી મુક્ત થઈ અને આપણને અંતરાત્મ દશા એનો આધાર લેવું પડશે. આગળ શું કહે છે? આર્ટ ઓફ બીઈંગ. આજનો વિષય છે આર્ટ ઓફ બીઈંગ, હોવાપણાની સાધના. જો ધ્યાન, સમાધિ આ બધાની અંદર જે પ્રગતિ થાય છે એ કર્તૃત્વપણાથી થતી નથી, પણ બીઈંગ એટલે કે હોવાપણાથી પ્રગતિ થાય છે. જેમ જેમ હોવાપણું આત્મસાત થાય, જેમ જેમ એક્ઝિસ્ટન્સ, જેમ જેમ સત્તા, દ્રવ્યતા એ જેમ જેમ આત્મસાત થાય, તેમ તેમ ધ્યાન કહો કે સમાધિ કહો કે એ બધાની અંદર પ્રગતિ થયા કરે છે. ધ્યાન કરવાની વસ્તુ નથી. આ તો આપણે પ્રેક્ટિકલ જે કરાવીએ છીએ ને એ શરૂઆતના સ્ટેજમાં મનને, ચિત્તને, બુદ્ધિને સ્થિર કરવા માટેનું છે, અને એ સ્થિરતા ધીરે ધીરે આપ્યા પછી ધ્યાનની અંદર આપણે હોઈએ છીએ. ધ્યાન કરવાની જરૂરત રહેતી નથી. ધ્યાન એ સ્પેસિફિકલી કોઈ અડધો કલાક કલાક કાઢીને કરવાની વસ્તુ નથી. ધીરે ધીરે જેમ જેમ આ ધ્યાન આત્મસાત થતું જાય તેમ તેમ ધ્યાનમાં હોવાપણું હોય છે. બી, માત્ર બી. આજ સુધીમાં ડુઈંગમાં બહુ મજા આવી ગઈ. આજ સુધીમાં ડુઈંગની જ સાધના કરતા આવે. પૂજા કરવી છે તો ચાલો મને મજા આવશે. સામાયિક પ્રતિક્રમણ કે કોઈ પણ પ્રકારની ક્રિયા, તપ કરવું છે, જપ કરવું છે, કોઈએ કઈ કહ્યું કે આ કરવા જેવું છે અને આ આજે કરો, એ કરવાપણાની અંદર બહુ જ મજા આવી જાય છે, ઉત્સાહ આવી જાય છે કે નહીં, મારી પાસે ટાઈમ છે, મારી પાસે શક્તિ છે, મારી પાસે અનુકૂળતા છે, તો હું કરીશ 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 કરીશ. પણ મહાપુરુષો કહે છે આ કરવાપણાનો અંત કરી અને આપણને ઠરવાનું છે. ધ્યાન અને સમાધિ એટલે શું? તો કરવાપણાનો અંત કરી, કર્તૃત્વ ભાવનો અંત કરી, અને જે ઠરવાપણું છે, જે સ્વની અંદર, સ્વગુણોની અંદર, સ્વરૂપની અંદર, સ્વભાવની અંદર
જે ઠરવાપણું છે એને ધ્યાન કહેવાય છે. અને એ અવસ્થા પામ્યા પછી ચિત્તની અંદર પરમ સમાધિની અવસ્થા આવે છે. આપણને લાગે છે કે ભાઈ પરમાત્મા મહાવીર દેવે 12.5 વર્ષ સુધી ઉપવાસ કર્યા, તપ કર્યા, 12.5 વર્ષ સુધી સાધના કરી અને 12.5 વર્ષ સુધી આ કષ્ટો ઉપસર્ગો એમને સહન કર્યા. પણ શાસ્ત્રો લખે છે કે પરમાત્માએ આમાંથી કાંઈ પણ કર્યું નથી. પરમાત્મા કઈ અવસ્થાની અંદર હતા? સહજ પોતાના સ્વભાવની અંદર ડૂબી ગયેલી વ્યક્તિત્વ હતા. પોતાના સ્વની અંદર ડૂબી ગયેલું વ્યક્તિત્વ એ પરમાત્માનું વ્યક્તિત્વ છે. એટલે આ બધું નોર્મલી થયા કરે છે. પરમાત્મા પોતાના સ્વરૂપની અંદર મગ્ન થયેલા છે. દીક્ષા લીધી અને જાઓ જીવ માટે સાવધ્ય યોગના ત્યાગનો પછખાણ લઈ લીધો તો શું થયું કે હવે નિર્વધ્ય યોગની અંદર જવું નથી. એનું જબરજસ્ત પ્રણિધાન પરમાત્માએ કરી લીધું અને એ પ્રણિધાન સંકલ્પ દ્વારા પરમાત્માએ બહિરાત્મ દશાને નો ત્યાગ કરી અને અંતરાત્મ દશાનો આધાર લઈ લીધો, અંદર ઉતરી ગયા. અને હવે પરમાત્મા શું કરી રહ્યા છે? તો બહારથી આપણને દેખાય કે પરમાત્મા કાયોત્સર્ગ કરી રહ્યા છે, કે પરમાત્મા તપ કરી રહ્યા છે, પરમાત્મા આ કષ્ટો ઉપસર્ગો સહન કરી રહ્યા છે. એ બહારની દ્રષ્ટિની વાત છે. જો અંતરની દ્રષ્ટિથી અંતરાત્મ દશાથી જોશું તો પરમાત્મા તો માત્ર પોતાના સ્વભાવની અંદર લીન થઈ છે. પરમાત્મા કાંઈ જ કરતા નથી. પરમાત્મા હોવાપણાનો આનંદ માણી રહ્યા છે. પરમાત્મા પોતાના પરમાત્મા દશાના હોવાપણાનું અંદરમાં અસ્તિત્વ તરીકે હોવાપણાનું આનંદ ભોગવી રહ્યા છે. અંદરમાં પરમાત્મા દશા છે. પરમાત્મા દશા જેવી શુદ્ધાત્મ દશા અંદરમાં રહેલી છે, પણ ક્યારે એને અનુભવી શક્યા નથી આપણે, કારણ કે સતત બહિર્મુખ રહ્યા કરે, સતત બહાર જોયા કર્યું. અંદર શું ચાલી રહ્યું છે એનું ભાન સુદ્ધા ચાલતું નથી. બસ 48 મિનિટનું સમય સમ વત્તા આય વત્તા એક. સામાયિક શબ્દનો અર્થ શાસ્ત્રોની અંદર એવી રીતે થયું કે સમ એટલે સમત્વ ભાવ અને આય એટલે એની ઇન્કમ. સમત્વ ભાવની ઇન્કમ થાય એટલે સમત્વ ભાવ વૃદ્ધિ પામે, એને સામાયિક કહેવાય. સમત્વ ભાવ રહેલું ક્યાં છે? અંદર છે. અંદર રહેલા સમતાના ભાવને, સમાધિના ભાવને, સમત્વ ભાવને વૃદ્ધ કરવાનું છે, હજી વધારવાનું છે, એની અંદર જ રમણતા કરવાની છે, એની અંદર જ ડૂબી જવાનું છે. એ પરમ સામાયિકનો ભાવ છે. પછી એની અંદર સામાયિકની ક્રિયા એ નિમિત્ત માત્ર છે. સામાયિક લઈ લીધું, વિધિ સાચવી લીધી, ક્રિયા કરી લીધી એટલે બસ પછી જે 48 મિનિટ થાય, 48 મિનિટ જે સ્વરૂપની અંદર રહેવાનું થાય એને સામાયિક કહેવાય. આપણે તો સામાયિકને માત્ર ને માત્ર ચોરવાડા, મોમબત્તી, સ્થાપનાચાર્ય અને સામાયિક લેવા પાડવાની વિધિ સાથે સાંકળી દીધી. વાસ્તવમાં અંદરની 48 મિનિટ જે આપણે સ્વની અંદર સ્થિરતા કરીએ છીએ, સ્વભાવનો સ્વરૂપનો વિકાસ કરીએ છીએ, એને સામાયિક કહેવાય છે. પણ આપણે તો એ 48 મિનિટમાં તો ઘણું બધું કરવાનું થઈ જાય છે. ઠરવાપણું ક્યાંય આવતું નથી. 48 મિનિટની અંદર જાપ પણ કરી લેવું છે, 48 મિનિટની અંદર ખમાસણા પણ દઈ દેવા છે, ક્રિયા પણ કરી લેવી છે, આ પણ કરી લેવું છે, તે પણ કરી લેવું છે, વાંચન કરી લેવું છે, સ્વાધ્યાય કરી લેવું છે, બધું જ કરી લેવું છે.
પરમાત્માએ શું કર્યું? 12.5 વર્ષ સુધીની સાધના, સમતા ભાવની સાધના, પરમ સામાયિકની સાધના. દીક્ષા લઈને નીકળે એટલે સામાયિક જાવજીરના સામાયિકના પચખાણ લઈ દે. પછી શું કરે? સમતા ભાવની વૃદ્ધિ અંદરથી થઈ રહી છે અને પરમાત્મા એ સમતા ભાવની અંદર ડૂબેલા છે. એ સમતા ભાવના આનંદમાં પરમાત્મા એટલા મગ્ન છે કે પછી બહાર જે કાંઈ પણ ઘટનાઓ ઘટી રહી છે એના તરફ પરમાત્માનું ધ્યાન રહેતું નથી. એટલે ગ્રંથોની અંદર વર્ણન આવ્યું કે આપણને લાગે કે ભાઈ પરમાત્મા ઉપર આટલા ઉપસર્ગો થઈ રહ્યા છે, પણ મહાપુરુષો કહે છે પરમાત્મા ત્યારે હાજર હતા જ નહીં. પરમાત્મા ત્યાં ત્યારે હાજર હતા જ નહીં. બહારથી પરમાત્માનું શરીર હાજર હતું. પરમાત્મા તો ક્યારના અંદરના સમાધિ ભાવની અંદર ડૂબી ગયા. અંદરના સમત્વ ભાવની અંદર પરમાત્મા ડૂબી ગયેલા હતા. અને એ અંદર નું સ્વરૂપ પામવા માટે અંદર ડૂબવાની જરૂર છે. અને એ ડૂબવાપણું, એ અસ્તિત્વ, એ હોવાપણું એ એક કળા છે. અત્યાર સુધી કરવાપણાની કળા આપણે આત્મસાત કરી. ભાઈ હું ઇઝીલી કરી લઉં છું, મને તો ટાઈમ મળે એટલે હું સામાયિક કરી લઉં, હું રોજ અષ્ટપ્રકારી પૂજા કરું છું, આંબીલની હોળી આવે એટલે હું તો 9 આંબીલ કરું છું. આ જેટલી પણ કર્તૃત્વ ભાવની સાધના છે એને કન્વર્ટ કરી અને માત્ર બીઈંગની સાધના, બીઈંગના આર્ટને હવે આત્મસાત કરવાનું છે. કરવાનું જે કાંઈ પણ છે એ હવે ઓટોમેટિકલી થયા કરશે. જો અંદર આપણે સ્વમાં સ્થિર છીએ તો બહારની ઘટનાઓ ઘટ્યા કરે એ આપણને અહંકારની અંદર લઈ જઈ શકતી નથી. ભાઈ આંબીલ આવ્યા તો આંબીલ થઈ ગયું, પ્રતિક્રમણનો સમય થયો તો પ્રતિક્રમણ થઈ ગયું, પૂજાનો સમય થયો તો નાઈ ધોઈને પૂજા કરી આવ્યા. પણ એ દરેક વખતે એક વસ્તુ જે કોમન હતી એ હતી સ્વમાં હોવાપણું, સ્વમાં ઠરવાપણું, બીઈંગ. અને એ બીઈંગ સવારના પૂજા કરતી વખતે પણ હોય છે, બપોરના સામાયિક કરતી વખતે પણ હોય છે, વાપરતી વખતે પણ હોય છે, આંબીલ કરતી વખતે પણ હોય છે, નવકારસી કરતી વખતે પણ હોય છે, અને પ્રતિક્રમણ કરતી વખતે પણ હોય છે, અને રાત્રે સૂતી વખતે પણ હોય છે. 24 કલાક જે સાથે રહેલું છે એને આત્મસાત કરવાની આ સાધના છે, આર્ટ ઓફ બીઈંગ. અહીંયા આ સૂત્રની અંદર શું કહે છે? સમાધિ શતકના આ 10મા સૂત્રની અંદર શું કહે છે? અલખ નિરંજન અકલ ગતિ વ્યાપી રહ્યો શરીર, લખ સુજ્ઞાને આત્મા ખીરલીન જ્યુની. એનો અર્થ એવી રીતે કર્યો છે, અલક્ષ્ય, અલખ, અલખ નિરંજન. આ શબ્દો તમે ઘણી વાર સાંભળ્યા હશે. અલખ નિરંજન હિન્દુ પરંપરાની અંદર યોગીઓ, સંન્યાસીઓ, બાવાઓ એને આશીર્વાદના ની અંદર કહેતા હોય છે, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. આ શબ્દનો અર્થ શું છે? જો હિન્દુ શાસ્ત્રો સાથેનો સમન્વય કરાવી આપનારું આ અંદરનું આધ્યાત્મિક શાસ્ત્ર છે. વાસ્તવમાં અલખ નિરંજન એટલે શું એ વાત આપણને અહીંયા ખ્યાલ આવશે. અલખ એટલે દેખાય નહીં તે, અલક્ષ્ય, જે દેખાતું નથી તે. ક્રિયાઓ બધી દેખાય છે, કરવા પણ બધું જ દેખાય છે, શારીરિક ચેષ્ટાઓ બધી જ દેખાય છે. આપણે પૂજા કરીએ છીએ એ આપણને દેખાય છે, આપણે સામાયિકની ક્રિયા કરીએ છીએ એ આપણને દેખાય છે.
આપણે એકાસનું બેસનું આઈમ્બિલ કે ઉપવાસ કરીએ છીએ, આપણે તપ કરીએ છીએ, આપણે વર્ષી તપ કરીએ છીએ, એ બધું આપણે આપણા નજરની સામે થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. આપણે નૌકરસી કરીએ છીએ તો પણ દેખાઈ રહ્યું છે. જે કાંઈ પણ કર્તૃત્વ ભાવ દ્વારા આપણે કરી રહ્યા છીએ એ બધું જ દેખાઈ રહ્યું છે બહારમાં. પણ સાચું અસ્તિત્વ કેવું છે તો કે છે કે અલખ છે, અલક્ષ્ય, એ દેખાય નહીં. મતલબ જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ પૂતગલ દ્વારા થઈ રહ્યું છે, પૂતગલ કરી રહ્યો છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ દ્વારા રૂપી એવો પૂતગલ આ રૂપી એવા બધા કાર્યો કરી રહ્યો છે. વાસ્તવમાં જે હોવાપણું છે, જે અસ્તિત્વ છે, જે શુદ્ધ આત્મ તત્વ છે, જે પરમ વિશુદ્ધ પરમાત્મ તત્વ છે, એ તો દેખી શકાતો નથી. એ ચર્મ ચક્ષુ દ્વારા દેખી શકાતો નથી. એને દેખવા માટે આંતર ચક્ષુની જરૂરત પડે છે. અને માટે સ્તવનોની કડીની અંદર શું કહ્યું? અંતરની આંખોથી દર્શન કરતા નયણા અમારા પ્રભુ નિસદીન ઠરતા. અંતરની આંખેથી દર્શન કરતા નયણા અમારા નિસદીન ઠરતા. તારી રે મૂર્તિએ મારું મન લલચાવ્યું, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું. શું કહે છે? અંતરની આંખોથી દર્શન કરતા. બહારથી દર્શન ઘણી વખત કર્યા, બહારથી દર્શન કરવાની પ્રવૃત્તિ ઘણી વખત કરી, પણ એ કેવી થઈ? ટેમ્પરરી થઈ. આ આંખોનો વિષય છે જોવા, પણ દર્શન એ આંખોનો વિષય નથી. જોવાપણું એ આંખોનો વિષય છે, પણ દર્શન એ આંખોનો વિષય નથી. સાચું દર્શન એ અંતરાત્માનો વિષય છે. એટલે ઓલા જગજીવન જગવાલહો સ્તવનની અંદર શું કહ્યું? મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે, જગજીવન જગવાલ. શું કે છે? મુખ દીઠે સુખ ઉપજે. મુખ જોવાથી સુખ મળે છે. પરમાત્માનું મુખ જોવાથી સુખ મળે છે. મુખ જોવાનું, પરમાત્માનું મુખ જોવાનું કામ કોણ કરે છે? તો કે છે કે બહારની આ આંખો કરે છે. રોજ સવાર પડે અને પરમાત્માનું મુખ જોવાનું મન થાય એટલે નાઈ ધોઈને નિત્યક્રમ વગેરે પૂર્ણ કરી નાઈ ધોઈને પરમાત્માના દર્શન કરવા માટે આપણે ડ્રાઈવ કરીને દેરાસર સુધી પહોંચી જઈએ છીએ. દેરાસરના દરવાજા બંધ હોય તો ખોલાવીએ છીએ અને એ દરવાજાને ખોલી અંદર પહોંચી અને પરમાત્માનું મુખ જોઈએ છીએ તો સાતા મળે છે, શાંતિ મળે છે, સમાધિ મળે છે. મહાપુરુષોએ એને સુખની ઉપમા આપી. ભાઈ એ તો બહિર સુખ છે. આંખો તમારી, તમે ટીવી ચાલુ કરો અને ટીવી ની અંદર સતત આર્દ્ર રૌદ્ર ધ્યાનના દ્રશ્યો હોય. ટીવી ની અંદર રોજ રોજની ઘટનાઓ, જે જગતની અંદર એવી એવી ઘટનાઓ ઘટી રહી છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે, અહીંયા ભૂકંપ આવ્યો, અહીંયા આ થયું, અહીંયા તે કુદરતી આફત આવીને લોકો મરી રહ્યા છે, લોકો હાહાકાર મચાવી રહ્યા છે. એ જોઈ જોઈને અશાંત થયેલી આંખો પરમાત્માના દર્શન કરશે, પરમાત્માનો પરમ શાંત રસ જોશે અને આંખો શાંતિ પામશે. એટલે આંખોને સુખ મળશે. પણ
મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિહી આનંદ લાલ. દર્શન એટલે જો દર્શન કરીશું તો આનંદ મળશે. પરમાત્માને જોઈશું તો સુખ મળશે, પણ જો દર્શન કરીશું તો આનંદ મળશે. પરમાત્માના દર્શન આંતરચક્ષુથી થશે. હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમ. હૃદય નયનથી પરમાત્માના દર્શન કરવાના છે. આ નયનથી નહીં, આંખોથી નહીં, હૃદય નયનથી. હૃદય નયનથી પરમાત્માના દર્શન કરીશું તો એનો મહિમા અદ્ભુત છે. દર્શન અતિહી આનંદ લાલ રે, એનાથી આનંદની પ્રાપ્તિ થશે. અને એ આનંદ કેવો હોય તો કે છે કે સુખ અને દુઃખથી પર હોય. સુખ અને દુઃખ જ્યાં નથી, સુખ અને દુઃખથી ઉપર ઉઠીને જે અવસ્થા પ્રાપ્ત થાય એ છે આનંદ. એ આનંદની અવસ્થામાં ડૂબેલો સાધક એ પરિસ્થિતિઓના આધારે, ઘટનાઓના આધારે, વસ્તુઓના આધારે સુખ મળે અથવા દુઃખ મળે એની અંદર અટવાતો નથી. ગમે તે ઘટના ઘટે, ગમે તે પરિસ્થિતિ આવે, એની સાથે ગમે તે થાય, એ બધાની અંદર એ મોજમાં છે, એ પરમ શાંતિમાં છે. આ આનંદનો ભાવ આવશે. દર્શન અતિહી આનંદ લાગે. અંતરની આંખોથી દર્શન કરતા, નયણા અમારા નિસદિન ઠરતા. નયનોને સુખ મળતું નથી, પણ નયનો ઠરી જાય છે. નયનો ઠરી જાય છે એટલે આંખો ઠરી જાય છે. આંખો જ્યાં ઠરે તો એ આંખોને બીજે ઠેકાણે દોડાદોડી કરવાનું મન ન થાય. એટલે પરમાત્માના અંતરચક્ષુથી દર્શન કરી લીધા પછી એ આંખોને ચંચળતા રહેતી નથી, એ આંખોને વ્યગ્રતા રહેતી નથી. બીજે બધે ઠેકાણે દોડાદોડી કરીને બીજા દર્શન, આ કરી લઉં, આ કરી લઉં, આને જોઈ લઉં, આ ટીવી જોઈ લઉં, આ બધા જ વિષયો એ આંખોને ગમતા નથી. આંખો અંદરમાં ઠરી જાય છે, પરમ તૃપ્ત અવસ્થા, પરમ શાંત અવસ્થાને પામે છે. તો આ અંદરનું તત્વ કેવું છે? આ અગોચર છે, અલખ છે, એને દેખી શકાતું નથી, પણ એને અનુભવન કરી શકાય છે. આ અંદર રહેલો આત્મ તત્વ, એને ફીલ કરવા માટે જો પ્રયત્ન કરીએ તો એ અનુભવ ગમ્ય છે. અલક્ષ્ય છે એટલે દેખાતું નથી, ઇન્દ્રિયોથી દેખાતું નથી. આંખોથી જોવાનો પ્રયત્ન કરીશું તો અંતરાત્મા, આત્મા ક્યાંય દેખાશે નહીં. પરમાત્મા તત્વનું પરમ વિતરાગતાનું ભાવ, વિતરાગ એવું પરમાત્મા તત્વ, એ એમનું શુદ્ધ આત્મ સ્વરૂપ ક્યાંય દેખાશે નહીં. ઇન્દ્રિયોથી નહીં દેખાય, ઇન્દ્રિયોથી નહીં સ્પર્શાય, પણ આત્માને આત્મા વડે અનુભવ કરવું પડશે. અને એને કહેવાશે ફર્સ્ટ હેન્ડ અનુભવ. આત્માનો ડાયરેક્ટ અનુભવ, ફર્સ્ટ હેન્ડ અનુભવ. કોઈ માધ્યમો દ્વારા નહીં, માધ્યમો વિના ડાયરેક્ટ થતો આ અનુભવ છે. તો સ્વની અંદર હોવાપણાની સાધના કેવી છે? સ્વ કેવું છે? સ્વરૂપ કેવું છે? તો કે છે કે અલખ છે, જોઈ શકાતો નથી. પછી શું કહ્યું? નિરંજન. નિરંજન, અંજન એટલે જે કલંક છે, કર્મરૂપી અંજન લાગેલું છે, એટલે કર્મરૂપી જે કલંક લાગેલું છે, એનાથી પણ આ પર તત્વ છે, એનાથી પણ આ શુદ્ધ આત્મ તત્વ એનાથી પણ પર છે. ભલે કર્મ માટે કહેવાય કે કર્મનું આવવું એ આશ્રવ છે, કર્મનું આત્માની સાથે બંધાઈ જવું એ બંધ તત્વ છે,
પણ એના પછીનું જે તત્વ આવે છે નિર્જરા, કર્મ આત્માથી છૂટા પડી શકે છે. આ નિર્જરા તત્વ જો કર્મ આત્માથી છૂટા પડી શકતા હોય, મતલબ કે એ આત્મા સમાન બન્યા નથી. આત્માની સાથે ચોંટાયેલા હોવા છતાં પણ આત્માથી ભિન્ન છે. જો ભિન્ન છે તો જ છૂટા પડી શકે છે. જો ભિન્નતા ન હોય તો છૂટા ન પડી શકે. જેમ આત્માની સાથે જે જ્ઞાન ગુણ છે એ આત્માની સાથે અભેદ છે. એટલે આત્માની સાથે એવો જોડાયેલો છે કે એ ક્યારે પણ છૂટો પડી શકતો નથી. તમે ક્યારેક ટ્રાય કરજો ભાઈ, જ્ઞાનને સાઈડમાં રાખવાનું અને આત્માને એક સાઈડમાં. એવું ક્યારે પણ નહીં થાય. એકવાર તમે જે જ્ઞાન ભણો, કે જે તમને જ્ઞાન સ્ફુરિત થાય, એ આત્માની સાથે જોડાયેલો જોડાયેલો ને જોડાયેલો જ રહે. ભાઈ એવું છે કે થોડી વાર માટે એ જ્ઞાનને સાઈડમાં રાખી દઈ શકીએ? એવું થઈ શકતું નથી. એનું આત્માની સાથે અભેદ બંધાણ છે, અભેદ જોડાણ છે, ભેદ નથી. આત્મા સ્વરૂપી જ છે, આત્મામય છે. જ્યારે કર્મનું જોડાણ આત્માની સાથે અભેદ નથી. જોડાયેલું છે ખરું, પણ ભેદ રહેલું છે. એવી રીતે શરીરનું જોડાણ આત્માની સાથે અભેદ નથી. જોડાયેલું છે શરીર આત્માની સાથે, પણ એ આત્માથી ભિન્ન છે, જુદો છે. એટલે છૂટો પડી શકે છે. આયુષ્ય પૂર્ણ થાય એટલે શરીર અહીંયા જ રહી જઈ શકે છે અને આત્મા એમાંથી નીકળી જઈ શકે છે. આનંદગંજી મહારાજાએ કે એક પદની અંદર લખેલું છે, મઠ में पंचभूत का वासा. મઠની અંદર પાંચ ભૂતો વસી રહ્યા છે. મઠ છે એની અંદર પાંચ ભૂત એટલે કે પાંચ તત્વ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, એ તત્વથી બનેલું આપણું આ શરીર, એનો વસવાટ રહેલો છે. તો અહીંયા શું કે છે? આત્મ તત્વ કેવું છે? નિરંજન છે. એને અંજન સ્પર્શેલું છે, પણ એને એની સાથે એકાકાર થયેલું નથી. એની સાથે એકાકાર થયેલું નથી. આંખો ઉપર જે અંજન કરો, આંખોમાં અંજન કરો, એ બીજા દિવસે નહાતી વખતે નીકળી જાય. એટલે એ પરમાનન્ટ નથી. પેન આવે છે ને પરમાનન્ટ માર્કર, એનાથી તમે તમારા શરીર ઉપર માર્કિંગ કરો, પણ એ પરમાનન્ટ માર્કર કઈ પરમાનન્ટ હોતું નથી. એ દાગ એનું જલ્દીથી જાય નહીં, પણ ધીરે 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 અમુક દિવસો વીતે એટલે ઓટોમેટિકલી એ મંદ થઈને ઓટોમેટિકલી નીકળી જાય. આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે છે નિરંજન સ્વરૂપ છે. નિરંજન. આત્માને કર્મોનું અંજન લાગેલું નથી. આત્મા ઉપર કર્મોના દાગ પડેલા નથી. અરીસાનું જેવું સ્વરૂપ છે ને, એવું જ આત્માનું સ્વરૂપ છે. અરીસો છે, એ અરીસાની અંદર બધા જ દ્રશ્યો દેખાય છે. તમે ગુસ્સાવાળા મોઢાથી અરીસાની સામે જોશો તો અરીસામાં ગુસ્સા કરનારો પોતાનું વ્યક્તિત્વ દેખાય. પરમ શાંત ભાવથી અરીસામાં જોશો તો ક્ષમાવાન એવું વ્યક્તિત્વ દેખાય. બધા જ પ્રકારના જેવા પ્રકારનું વ્યક્તિત્વ કે જેવા પ્રકારનું દ્રશ્ય તમે અરીસાની સામે લઈ જશો, એ બધાને એ રિફ્લેક્ટ કરશે. પણ એનાથી કઈ અરીસાની અંદર પરિવર્તન આવશે નહીં. જ્યાં સુધી તમે અરીસાની બહાર અરીસાની સામે ઉભા રહેશો ત્યાં સુધી અરીસાની અંદર એનું રિફ્લેક્શન આવશે.
પણ જેવા તમે અરીસાની સામેથી હટ્યા તેવું અરીસો પોતાના સ્વભાવની અંદર, પોતાના સ્વરૂપની અંદર ફરી પાછો શુદ્ધ અને સ્વચ્છ થઈ ગયેલું છે. તો આત્મા કેવું છે? નિરંજન છે, અરીસા જેવું છે. આત્માને ડાઘ લાગી શકતા નથી. આત્માને કર્મ લાગી શકતા નથી. આત્માની સાથે કર્મ જોડાય પણ એ કર્મ ક્ષીર નીર ન્યાયે જોડાય છે. આત્મ તત્વ અને પૂગલ તત્વ એમનું જોડાણ ક્ષીર નીર ન્યાયે થાય છે. આત્માની સાથે કર્મ કહો કે આત્માની સાથે શરીર કહો, આગળ શું કહે છે? લખ સુજ્ઞાને આત્મા ક્ષીર લીન જુ નીર. ક્ષીર નીર ન્યાય. ક્ષીર નીર ન્યાય એટલે શું? તો ક્ષીર અને નીર, દૂધ અને પાણી જેમ એક થાય છે, એકાકાર થાય છે, દૂધના અણુએ અણુની અંદર પાણી મિક્સ થઈ જાય છે. તમે દૂધ લો, અડધો ગ્લાસ તમે દૂધ લો અને એની અંદર અડધો ગ્લાસ પાણી નાખો, ઓટોમેટિકલી બરાબર રીતે એ મિક્સ થઈ જાય છે. અને મિક્સ થઈ જવાના કારણે દૂધના એક એક અણુની અંદર, એક એક અસ્તિત્વની અંદર પાણીનું અસ્તિત્વ ભળી જાય છે. તે છતાં પણ દૂધનું અસ્તિત્વ જુદું છે અને પાણીનું અસ્તિત્વ જુદું છે. આપણને એકદમ એક સાથે ભળી ગયેલા દેખાય પણ એમની આઈડેન્ટિટી ક્યારે પણ મિક્સ થતી નથી. એ બે સેપરેટ આઈડેન્ટિટી છે. એટલે પછી એ દૂધને તપેલીની અંદર લઈ અને તમે ગરમ કરશો ને, ઉકાળશો 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 તો પાણી બધું બાષ્પીભવન થઈ જશે, પાણી બધું ઇવાપરેટ થઈ જશે અને જે રહેશે એ દૂધ રહેશે. અથવા તો એ દૂધ તમે હંસને આપો. હંસ એ એક એવો વિવેક દ્રષ્ટિ, હંસને વિવેક દ્રષ્ટિ માટે હંસનો ઉપયોગ, હંસની ઉપમા આપવામાં આવી. હંસની અંદર એવી વિવેક દ્રષ્ટિ છે, એવી સમજણ શક્તિ છે કે દૂધ પાણી જે મિક્સ થયેલું હોય એ હંસને આપવામાં આવે તો એમાંથી હંસની પાસે શક્તિ એવી છે કે ભાઈ એમાંથી દૂધ બધું તારવીને પી લે અને પાણી બધું રહેવા દે. તો મિક્સ થયેલું આ આત્મા અને શરીર, અથવા મિક્સ થયેલું આ આત્મા અને કર્મનું વ્યક્તિત્વ, એટલે કે આત્મા અને પૂગલ તત્વનું વ્યક્તિત્વ, આત્મ તત્વ અને પૂગલ તત્વ એ ક્યારે પણ એક થઈ શકતા નથી. જોડાય છે બરાબર, પણ બંનેની આઈડેન્ટિટી સેપરેટ છે. આત્માની આઈડેન્ટિટી કેવી છે? તો કે છે કે અલખ, નિરંજન અને અકલ ગતિ. અકલ ગતિ એટલે જેની ગતિ કરી શકાતી નથી. જેની ગતિ કરી શકાતી નથી એ ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, કેટલો ઝડપથી જાય છે. આત્મા અહીંયા હજી શરીરમાં હોય અને આપણને ખ્યાલ પણ ના આવે એટલી વારમાં તો એ ભવાંતરની અંદર પહોંચી ગયો, શરીરમાંથી નીકળી અને બીજા ભવની અંદર એ ક્ષણ માત્રની અંદર, એક જ સમયની અંદર એ અહીંયાથી મોક્ષ સુધી પહોંચી શકે. તો એ આત્માની ગતિ કેવી અને ગતિ કેવી તાકાતવાર કે આપણે એ જોઈ શકતા નથી, તે છતાં પણ એટલી ઝડપથી એ નીકળી જઈ શકે છે, ગતિ કરે છે, ખ્યાલ પણ આવતું નથી. એ આત્મ તત્વ ક્યાં રહેલું છે? તો કે છે વ્યાપી રહ્યો શરીર, આખા શરીરની અંદર વ્યાપેલો છે. માત્ર આત્મ તત્વ હાર્ટમાં જ છે એવું નથી, કે કોઈ શરીરના એક અવયવની અંદર, એક ભાગની અંદર છે એવું નથી. સમગ્ર શરીરની અંદર વ્યાપ્ત થઈને રહેલું આ આત્મ તત્વ છે. એટલે શરીરના અણુએ અણુમાં, શરીરના પ્રત્યેક સેલ્સની અંદર આ આત્મ તત્વનું જોડાણ છે. માટે શરીરના એ સેલ્સ જીવંત છે. ધીરે 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 આ પૂગલ તત્વ સતત પૂરણ અને ગલન એની અંદર થઈ રહ્યું છે. એના કારણે
પ્રત્યેક સમયે શરીરની અંદર નવા સેલ્સ ઉત્પન્ન થઈ રહ્યા છે અને અમુક સેલ્સ ડેડ થઈ રહ્યા છે. એ સેલ્સ ડેડ થઈ રહ્યા છે એટલે શું કે ત્યાંથી આત્માનું ચૈતન્ય તત્વ નીકળી રહ્યું છે અને નવા બનનારા શરીરના સેલ્સની અંદર આત્મ તત્વ જોડાઈ રહ્યું છે. વ્યાપી રહ્યો શરીર, સંપૂર્ણ શરીરની અંદર વ્યાપ્ત થયેલું. જ્યાં જ્યાં સ્પર્શ કરીએ અને ફીલ થાય ત્યાં ત્યાં આત્મા વ્યાપ્ત થયેલું છે. આ આંગળીને સ્પર્શ કરીએ છીએ, આંગળીને પિંચ કરીએ છીએ તો અનુભવ થાય છે, ત્યાં આત્મા વ્યાપ્ત છે. નખનો સ્પર્શ કરીએ છીએ ત્યાં ફીલ થાય છે તો આત્મા વ્યાપ્ત છે. પણ નખ જો વધી જાય અને એનો સ્પર્શ કરીએ છીએ, એને કાઢીએ છીએ અથવા એને નેલ કટરથી એને કટ કરીએ છીએ તો ફીલ થતું નથી, તો ત્યાં આત્મ તત્વ રહેલું નથી. જ્યાં જ્યાં ફીલ થાય છે એટલે કે નખના ઉપરના ભાગમાં આત્મ તત્વ નથી, પણ આંગળીની સાથે જે નખનો પાર્ટ જોડાયેલો છે ત્યાં પણ આત્મ તત્વ હાજર છે. વ્યાપી રહ્યો શરીર, સમગ્ર શરીરની અંદર વ્યાપ્ત થયેલો છે. આ આત્મ તત્વ કેવું અગોચર હશે, વિચાર કરજો. દેખાતું નથી અને તે છતાં પણ આખા શરીરની અંદર વ્યાપ્ત થયેલો છે. ચાહે એ કીડીનો શરીર છે તો કીડીના શરીર જેવડો થઈ જાય છે, હાથીનું શરીર છે તો હાથીના શરીર જેવડો થઈ જાય છે. આપણા આખા શરીરની અંદર વ્યાપ્ત થઈને રહે છે. એવું આ આત્મ તત્વ છે. લખ સુજ્ઞાને આત્મા ક્ષીર લીન જીવ નીલ, એટલે કે તું સાચા જ્ઞાન વડે તો તું જો આ આત્મ તત્વને જોઈશ, આત્મજ્ઞાન વડે જો તું આત્મ તત્વને જોઈશ, આંખોથી તો દેખાતું નથી, બીજી કોઈ ઇન્દ્રિયોથી એનો અનુભવ થતો નથી, પણ જો સાચા જ્ઞાન વડે એટલે કે આત્મજ્ઞાન વડે, સદજ્ઞાન વડે તું આત્મ તત્વને જોવાનો પ્રયત્ન કરીશ, જોઈશ, તો તને સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે કે ક્ષીર લીન જીવ નીર એટલે દૂધ અને પાણી જેમ એકાકાર થઈ ગયેલા દેખાય. આપણે એને જુદા ડાયરેક્ટલી પાડી શકતા નથી. આપણને દૂધ જ લાગે પણ વાસ્તવમાં દૂધ અને પાણી મિક્સ થયેલું હોય. એવી જ રીતે આત્મા અને શરીર ક્ષીર અને નીરની જેમ એકાકાર થયેલા છે. આ આત્મા ક્યાં છે? ભાઈ કોઈ પ્રશ્ન કરે ને, ભાઈ આત્મા ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, તો એને કહી શકાય કે ક્ષીર લીન જીવ નીર, ક્ષીર અને નીરના ન્યાય દ્વારા આત્મા સંપૂર્ણ શરીરની અંદર વ્યાપ્ત છે. અને એટલા માટે જો આપણે છે ને લોન્ચ કરાવીએ, લોન્ચ ક્યારેય ન કરાવ્યો હોય ને તો ઇન્ડિયામાં ક્યારેક આવી અને ગુરુ ભગવંતો પાસે કે ઘણા એવા શ્રાવકો પણ લોન્ચ કરતા હોય છે, એમની પાસે જઈને એકવાર ક્યારેક લોન્ચનો એક્સપિરિયન્સ લેજો. વાળને ખેંચીને કાઢવાનો એક્સપિરિયન્સ લેજો, એક્સપિરિયન્સ લેવા જેવું છે. જે બાર્બર પાસે જઈએ છીએ તો એ વાળના અગ્રભાગને ટ્રીમ કરે છે, કટ કરે છે, એટલે કઈ ફીલ થતું નથી. પણ જેને આત્મા છે કે નહીં એ શંકા છે ને, એને લોચ અવશ્ય કરાવવા જેવું છે. એ લોચ કરાવે તો એને ખ્યાલ આવે પ્રત્યેક વાળ નીકળી રહ્યો હોય, એક કે એક વાળના મૂળમાં આત્મ તત્વ હાજર છે. સંપૂર્ણ શરીરની અંદર વ્યાપ્ત થયેલો છે. એટલે શરીરનો કોઈ એક માઇન્યુટેસ્ટ પાર્ટ પણ એવો નથી કે જ્યાં આત્મ તત્વ હાજર ન હોય. વાળના મૂળ સુધી એ આત્મા વ્યાપ્ત થઈને રહેલો છે. તો એને ઓળખવું કેવી રીતે? તો કે છે કે સંવેદન શક્તિ, જ્યાં સ્પર્શ કરીએ છીએ ત્યાં સંવેદનાઓ થાય છે. ચૈતન્ય શક્તિ, જ્યાં જ્યાં ચૈતન્ય શક્તિનો અનુભવ થાય છે ત્યાં ત્યાં આત્મા હાજર છે અને છે. એ હાજર રહેલા આત્મ તત્વને જાણવાનું, જોવાનું, અનુભવવાનું, માણવાનું જે કાર્ય છે એને કહેવાય આર્ટ ઓફ બીઈંગ.
ભાઈ આપણે માત્ર માની લેવાનું નથી કે ભાઈ પરમાત્માએ આત્મ તત્વ કહ્યું એટલે બસ આત્મા ક્યાંક છે, શરીરની અંદર આત્મા રહેલું છે, બસ એટલા માત્રથી સંતોષ માનવાનું નથી, પણ પ્રત્યેક ક્ષણે અનુભવનની અંદર આત્મ તત્વને લાવવાનું છે કે ભાઈ જે પણ ચૈતન્ય પ્રત્યેક ક્ષણનો જે અનુભવ થઈ રહ્યો છે એ ક્ષણનો અનુભવ કરાવનાર પણ કોણ છે? તો આ આત્મ તત્વ છે. જો આત્મ તત્વ ન હોય તો એક ક્ષણનો આપણે અનુભવ કરી શકતા નથી. ગમે તેટલી અપાર ધન સંપત્તિ, રિદ્ધિ કીર્તિ, સત્તા બધું જ હોય, પણ જો આત્મ તત્વ દેહમાંથી નીકળી જાય તો બધું કેટલું અસરકારક, કેટલું ફાયદા. એટલા માટે મહાપુરુષોએ શું કહ્યું કે ભાઈ તમે સુખી થવા માટે બધું ભેગું કરીને રાખશો, પણ વાસ્તવમાં જેને સુખી કરવો છે એને જોશો સુદ્ધા નહીં તો પછી સુખી થશે કોણ? જેને સુખી કરવો છે એને જો જોવાશે નહીં તો સુખી કોણ થશે? તો આ દેહની અંદર વ્યાપ્ત થયેલો આ આત્મા છે, સંપૂર્ણ દેહમાં વ્યાપ્ત થયેલો છે, એટલે દેહ એ આત્મામય ભાસે છે. દેહને આત્માની ભિન્નતા આપણને લાગતી નથી. દેહને આત્મા ભિન્ન લાગતા નથી. તો જો એને નેગેટિવ વે ની અંદર આપણે પકડ્યું છે, દેહ અને આત્મા ભિન્ન નથી, આ અવધારણાઓ ભવાંતરોથી આપણે લઈને આવ્યા છીએ, તો એને કાઢવી એકદમ સહેલી નથી. તો એના માટે શું કરવું પડશે? તો નેક્સ્ટ સ્લાઇડ કરજો. એ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર સુંદર મજાની વાત કરી છે. મહર્ષિ અરવિંદ એમણે લખેલા આ શબ્દો છે, and life is filled with the spiritual joy and matter is the spirit's willing bride. જે સ્પિરિટ છે, જે આત્મ તત્વ છે, એ પરમ આધ્યાત્મિક આનંદની અંદર ડૂબેલો છે, અને મેટર જે ઉદ્ગલ છે એ સ્પિરિટ્સ વિલિંગ બ્રાઇડ એટલે આત્મ તત્વનો પડછાયો બનીને, બ્રાઇડ એટલે શું કહે છે? વધુ. વધુ હંમેશા વરના પડછાયા તરીકે સાથે ને સાથે રહે છે, પોતાનું કઈ સ્પેશિયલ કરતી નથી, પણ વરના અસ્તિત્વની સાથે રહી અને વરની આજ્ઞાઓનું પાલન કરે છે. એવી રીતે જે મેટર છે, જે ઉદ્ગલ છે, એ પોતાની રીતે કાંઈ કરે નહીં અને આત્મ તત્વ ની આજ્ઞા પ્રમાણે એનું વર્તન થતું હોય. એટલે આત્માની ઈચ્છા પ્રમાણે આ શરીર ચાલ્યા. શરીરની ઈચ્છા પ્રમાણે આત્મા દોડાદોડી ન કરે, પણ આત્માની ઈચ્છા પ્રમાણે શરીર જાય. શરીરને ઈચ્છા થઈ કે ભાઈ અહીંયા ગરમી છે, ત્યાં થોડી ઠંડક છે, ત્યાં જઈને ઊભો રહું, એવું નહીં. આત્માની જે ઈચ્છા હોય એ શરીર ફોલો કરે, અને એના કારણે શું થાય છે? તો અરવિંદ શું લખે છે? even the body shall remember God. આને એટલો બધો આત્મસાત કરવાનું છે કે બંને એક સાથે ને સાથે રહેલા છે, પણ કોણ કોની વાત માનશે? આત્મા એ શરીરની વાત માનશે કે શરીર એ આત્માની વાત માનશે? આત્મા જો શરીરની વાત માનશે તો શરીર અને ઇન્દ્રિયો એ તો પોતાના મનગમતા વિષયોની અંદર આત્માને ખેંચી લઈ જશે, વિભાવોની અંદર ખેંચી લઈ જશે, વિકલ્પોની અંદર ખેંચી જશે, અને ત્યાં કર્મ બંધાશે, અને એ કર્મ બંધ, કર્મ ઉદય, કર્મ સત્તા એ બધું દુઃખરૂપી બનશે. એના ઠેકાણે જો શરીર એ આત્માની વાત માનશે, આત્માની વાત શું છે? હોવાપણું, માત્ર બીઈંગ, માત્ર હોવાપણું,
બીજું કાંઈ જ નહીં. એ હોવાપણાનું, અસ્તિત્વનું આનંદ શરીર પણ માણશે. અને એટલે આત્મ તત્વ જે પરમાત્મા તત્વની અંદર જો લીન હશે તો શરીર પણ પરમાત્મા તત્વની અંદર ઓટોમેટિકલી લીન બન્યા કરશે. એટલા માટે ધ્યાનની અંદર આપણે અંદરથી કામ કરીએ છીએ, બહારની દ્રષ્ટિએ કામ કરતા નથી. બહારથી તો શરીરને બેસાડી દઈએ છીએ, પછી અંદરમાં કામ કરીએ છીએ. આ અંદરમાં મળેલી શાંતતા એ ઓટોમેટિકલી બહાર આપણને શાંત કરી દે છે. અંદરમાં અંતરાત્મા એ પરમાત્માનું જો સ્મરણ કરે તો બહારથી પણ ઓટોમેટિકલી પરમાત્માનું સ્મરણ થતું જાય. પરમાત્માનું સ્મરણ માત્ર બહારથી કરવાનું નથી, અંદરથી કરવાનું છે. જો અંદરથી પરમાત્માનું સ્મરણ થાય તો ઓટોમેટિકલી બહારથી થઈ જ જવાનું. આપણે શું કરીએ છીએ? બહારથી પરમાત્માનું સ્મરણ કરીએ છીએ, બહારથી પરમાત્માના દર્શન કરીએ છીએ, બહારથી પરમાત્માના ગુણો ગાઈએ છીએ, બહારથી પરમાત્માની અષ્ટપ્રકારી કરીએ છીએ, પણ અંદરથી આ બધું કાંઈ થતું નથી. મહાપુરુષોએ શું કહ્યું કે ભાઈ અંદરથી જો કરવામાં આવશે તો બહારથી ઓટોમેટિકલી થઈ જશે, કરવાની જરૂર નહીં. અષ્ટપ્રકારી પૂજાની પાછળ રહેલા જે ભાવો છે એને ચિંતન મનન દ્વારા એવા આત્મસાત કરી દેવામાં આવે કે આત્માની સાથે એ ભાવો જો ઓળગોળ થઈ જાય કે પરમાત્માને કરાતા અભિષેક એ મારા જ શુદ્ધ આત્મ તત્વને કરાતા અભિષેક છે, અને એ અભિષેક દ્વારા કર્મનો મેલ ધોવાઈ રહ્યો છે. એ અંદરથી જો પરમાત્માનો અભિષેક થાય ને તો ઓટોમેટિકલી બહારથી અભિષેક કરવાનું મન થાય, અને એ અભિષેકની ક્રિયા કરતા કરતા અંદર સાથેનું લિંક થઈ જાય, અંદર સાથેનું કનેક્શન થઈ જાય. અત્યારે શું થાય છે? બહારથી ક્રિયાઓ થયા કરે છે, અંદરથી કનેક્શન થતું નથી, અને એટલા માટે ભાવો આવતા નથી. ભાવો આવતા નથી તો એ ક્રિયાઓ માત્ર ઔપચારિક બનીને રહી જાય છે, માત્ર દ્રવ્ય ક્રિયા બનીને રહી જાય છે, પણ ભાવો ઉમેરાતા નથી. કારણ કે અંદરથી આપણે એ કાર્ય કરી રહ્યા નથી, માત્ર બહારથી કરી રહ્યા છે. આપણું આ શરીર કરી રહ્યું છે, અંતરાત્મા કરી રહ્યો નથી. આ આત્મા તો બીજે બધે ઠેકાણે જોડાયેલો છે. દેરાસરમાં હોઈએ ત્યારે પણ શરીર ચૈત્ય વંદન કરી રહ્યું છે કે શરીર કાયોત્સર્ગ કરી રહ્યું છે, શરીર બધી જ ક્રિયાઓ પતાવી રહ્યું છે. આત્મા તો બધે જ ઠેકાણે, બધા જ વિચારોની અંદર, બધા જ દ્રશ્યોની અંદર, આ બધી જ વસ્તુઓની અંદર અટવાઈ જયા કરે છે. આત્મા ત્યાં હાજર રહેતો નથી. અહીંયા કે છે અંદરથી જો પરમાત્માની ભક્તિ થાય તો બહારથી ઓટોમેટિકલી થઈ જાય. અંદરથી જેણે પરમાત્મા ભક્તિને આત્મસાત કરી, પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ, પરમાત્માની ભક્તિનો વિકાસ અંદરથી જો કરવામાં આવે તો ઓટોમેટિકલી બહારના જીવનની અંદર, દેહના સ્તરે ઓટોમેટિકલી પરમાત્માની ભક્તિ આવે જ. એને ખેંચીને લાવવી પડતી નથી, એ ઓટોમેટિકલી આવી જાય છે. જ્યાં વર જાય ત્યાં પાછળ પાછળ વધુ આવી જ જાય. એવી રીતે યાદ આવે પરમ યોગી એવા કલાપૂર્ણ સુરીજી મહારાજા. આ તો પહેલા કોઈ મહાપુરુષોની ઘટના નથી, આ તો વર્ષો પહેલાની કે હજારો વર્ષ પહેલાની ઘટના નથી, આ તો હમણાંની રિસેન્ટ ઘટના છે. કલાપૂર્ણ સુરી મહારાજાની રિસેન્ટ ઘટનાઓ છે. મેં તમને કહ્યું હતું કે કલાપૂર્ણ સુરીજી મહારાજા કાળ કરી ગયા, એના પછી એમનો દેહ, એ દેહની આંગળીઓ સીધી કરવા માટે પ્રયત્ન કરે તો સીધી થાય જ નહીં. એ આંગળીઓ આમને આમ જાણે જાપ કરતી હોય તેમ જ વળી જાય. અંગૂઠો એ આંગળીને સ્પર્શીને રહી જાય એટલે વળી જાય. આખું જીવન પરમાત્મા સાથેનું અભેદ તત્વ, પરમાત્મા સાથેનું અનુસંધાન જાપ દ્વારા, નાદ દ્વારા, લય દ્વારા એમણે એટલું આત્મસાત કર્યું હતું કે પછી દેહ પણ ઓટોમેટિકલી એ ક્રિયા કર્યા કરે.
દેહને કરાવવું પડતું નથી, થઈ જાય છે. બીઈંગની સાધના એવી છે કે અંદરથી જે સ્પિરિટ સાથેનું કનેક્શન થાય છે, જે સ્પિરિચ્યુઆલિટી કહેવાય છે. સ્પિરિચ્યુઆલિટી અને રિચ્યુઆલિટી બે તત્વો છે. આધ્યાત્મિકતા અને ધાર્મિકતા. આપણે બચપણથી, જન્મથી જે કાંઈ પણ ધર્મની ક્રિયાઓ કરતા આવ્યા એનું કનેક્શન ધાર્મિકતા સાથે છે. પણ મહાપુરુષો જે વાત આપણને કરવા માંગે છે, મહાપુરુષો જે પરમાત્મા સાથેનું આપણું કનેક્શન કરાવવા માંગે છે, એ આધ્યાત્મિકતા સાથેનું કનેક્શન, સ્પિરિચ્યુઆલિટીની વાત કરે છે. અને આપણે રિચ્યુઆલિટીની અંદર, રિલિજનની અંદર અટકેલા છે. રિચ્યુઅલ્સ સ્પિરિચ્યુઆલિટી સુધી લઈ જવા માટે રિચ્યુઆલિટી એ માત્ર આધાર છે, આલંબન છે. આપણે એને મુખ્ય માર્ગ બનાવી દીધું અને સ્પિરિચ્યુઆલિટીને ભૂલી ગયા. સ્પિરિચ્યુઆલિટીનો વિકાસ, અંતરાત્મ તત્વ જેટલું યોગ્ય હશે, જેટલું પાત્ર હશે ને જેટલું એની સાથેનું અંદરના તત્વ સાથેનું કનેક્શન હશે, એટલું બહારથી ચિત્ત ઓટોમેટિકલી શાંત થયા કરશે, ઓટોમેટિકલી બહારથી શરીર સ્થિર થયા કરશે. અંતરાત્મા સાથેનું કનેક્શન જેટલું મજબૂત, ઓટોમેટિકલી બહારથી તેટલી સ્થિરતા વધારે થઈ જશે. પરમાત્માનું કનેક્શન અંતરાત્મા સાથે જોડાઈ ગયું. દીક્ષા લીધી અને ત્યારે એમણે પરમાત્માએ નમો સિદ્ધાણમ પદને યાદ કર્યું. નમો સિદ્ધાણમ બોલ્યા એટલે પરમાત્માએ એક ગોલ નક્કી કરી દીધું, એક આલંબન, પુષ્ટ આલંબન પરમાત્માએ નક્કી કરી દીધું કે મારે સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે. એ સિદ્ધ સ્વરૂપ મારી અંદર રહેલું છે, એને પ્રગટ કરવું છે. નમો સિદ્ધાણમ દ્વારા પરમાત્માએ પ્રણિધાન કર્યું અને એ સિદ્ધ સ્વરૂપના પ્રણિધાનની અંદર પરમાત્મા એવા ઊંડાણની અંદર ઉતરી ગયા કે પછી બહારમાં ઓટોમેટિકલી સ્થિરતા આવી જાય છે. અંદરનું જેમ જેમ કનેક્શન વધારે ને વધારે મજબૂત થાય તેમ તેમ બહારથી વધારે ને વધારે સ્થિરતા આવી જાય. એટલે બહારની જે કોઈ પણ ઘટનાઓ ઘટે એની સાથેનું કોઈ કનેક્શન પછીથી રહેતું નથી. એટલે જ મહાપુરુષોએ કહ્યું કે બહારથી જે ઉપસર્ગો આવ્યા એ ઉપસર્ગો આપણને લાગે કે ભાઈ ઓહ, પરમાત્માએ આટલું બધું સહન કર્યું, આટલું બધું સહન કર્યું, આટલું કર્યું, આટલું સહન કર્યું, આટલું સહન કર્યું. પણ વાસ્તવમાં વ્યવહાર દ્રષ્ટિએ એમ કહેવાય કે પરમાત્માએ આ બધું સહન કર્યું, પણ નિશ્ચય દ્રષ્ટિએ પરમાત્મા સ્વની અંદર સ્થિર હતા. આ બહારમાં જે ઘટનાઓ ઘટી રહી હતી એની સાથે પરમાત્માને કોઈ કનેક્શન જ હતું. પરમાત્માએ એના તરફ દ્રષ્ટિ જ કરી નથી. એટલે પરમાત્મા પોતાના સ્વભાવની અંદર, સ્વરૂપની અંદર ડૂબી ગયેલા હતા, પરમ તૃપ્ત થઈ ગયેલા. આગળની સ્લાઇડ કરજો. એમાં આગળ શું કહે છે? હરિમિત્રાદિક કલ્પના દેહાતમ અભિમાન નિજ પર તનુ સંબંધ મતી તાકો હોત નિદાન. દેહને વિશે આત્મતત્વના અજ્ઞાનથી, અહંકારના કારણે થયેલ અજ્ઞાનથી શત્રુ, મિત્ર વગેરેની કલ્પનાઓ થાય છે. આ પોતાનું અને આ પારકું એવો વિચાર પણ તનુ સંબંધમતી એટલે કે શરીર જોડે જ આ બધું સંલગ્ન છે. શરીર જોડે જ આ બધાનું કનેક્શન છે. શરીર સુધી જ સીમિત બુદ્ધિ એટલે કે દ્રષ્ટિ વાળો મનુષ્ય આ કાર્ય કરે છે. આત્માની સાથે આ બધાનું કનેક્શન નથી. શેનું? અરિમિત્રાદિક કલ્પના. અરિ એટલે કે શત્રુ, શત્રુ અને મિત્રાદિકની જે કલ્પના છે. વાસ્તવમાં આ જગતમાં કોઈ કોઈનું શત્રુ નથી કે કોઈ કોઈનું મિત્ર નથી.
આ બધી જ કલ્પના છે. આપણને લાગે કે આ ફલાણો વ્યક્તિ એની મારી સાથે જામતી નથી, એની સાથે મારો શત્રુતાનો ભાવ છે, અને ફલાણો વ્યક્તિ એની મારી સાથે ગાઢ મિત્રતા છે, એ મારો પરમ મિત્ર છે, નિકટનો મિત્ર છે. વાસ્તવમાં શું કહે છે કે આ અરી અને મિત્ર, આ શત્રુ અને મિત્રપણું, આ બધું જ કલ્પના માત્ર છે. અને એ કલ્પના શેના કારણે થયેલી છે? તો કે છે કે દેહા તમ અભિમાન, દેહ અને આત્મ તત્વનું જે કનેક્શન આપણે કર્યું, આ દેહ આ જ આત્મ તત્વ છે. દેહ અને આત્માનું ક્રોસ કનેક્શન કરીને એને એક માની લીધા, અને એના કારણે જે અહંકાર થયું, અભિમાન થયું, એના કારણે હું આ દેહ છું, હું આ દેહ છું, હું આ ઉદ્ગલ સ્વરૂપી દેહ છું, આ જે અભિમાન આવ્યું, અને એ અભિમાનના કારણે આપણને જ્યાં જ્યાં અનુકૂળતા મળી ત્યાં ત્યાં આપણને રતિ થઈ, આપણને ગમો થયો, અને જ્યાં જ્યાં પ્રતિકૂળતા મળી ત્યાં ત્યાં આપણને અરતિ થઈ, આપણને અણગમો થયો. આ રતિ અને અરતિના કારણે, ગમા અને અણગમાના કારણે શું થયું કે ભાઈ, જેણે અનુકૂળતા આપી, જેણે આપણને ફેવરેબલ કન્ડિશન્સ આપી, અથવા આપણે જે મનથી ધારી રહ્યા હતા, વિચારી રહ્યા હતા, સોચી રહ્યા હતા, એને જેણે સપોર્ટ કર્યો, ફેવરેબલી સપોર્ટ કર્યો, તો એ આપણો મિત્ર લાગ્યો. અને જેણે એ આપણી મનની અવધારણાઓનો સપોર્ટ કર્યો નહીં, એનાથી અલગ અભિપ્રાય આપ્યો, આપણને એ આપણો શત્રુ લાગ્યો. વાસ્તવમાં વ્યક્તિ તો બંને એક સરખા છે, એમને જોવાની આપણી દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો વિકાર છે. આપણે મિત્ર અથવા શત્રુતાની દ્રષ્ટિએ એને જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં આ કલ્પના છે. બંને વ્યક્તિ એક સરખા છે. માત્ર એણે આપણી સાથે ફેવરેબલ વર્તન કર્યું, અથવા આપણી બધી વાતો માની, આપણે જેમાં ઇન્ટરેસ્ટ હતું એની અંદર પોતે ઇન્ટરેસ્ટ દેખાડ્યું, આપણે જે વાત કરી એની અંદર હામાં હા કરી, તો આપણને એ ફેવરેબલ લાગ્યો, આપણને એ આપણો મિત્ર લાગ્યો. અને સામી વ્યક્તિએ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ કરી, કે આપણી વાત ડાયરેક્ટલી સ્વીકાર ન કરી, સામે ક્વેશ્ચન્સ કર્યા, અને આપણી વાતનો વિરોધ કર્યો, તો આપણને એ આપણો શત્રુ લાગ્યો. આ જ હાલત થઈ. પોલિટિક્સની અંદર જુદા જુદા પક્ષો ક્યારે થાય? જુદા જુદા પક્ષ ક્યારે થાય? કે ભાઈ, એક પ્રકારની જેની આઈડિયોલોજી છે, એવા પર્સન્સનો જે સમૂહ થઈ જાય, ગ્રુપ થઈ જાય, તો એ એક પક્ષ બની જાય. અને એ પક્ષને જે માનતો ન હોય, એનાથી વિરુદ્ધ અભિપ્રાય વાળો હોય, એનાથી ઓપોઝિટ જેની અવધારણાઓ હોય, એ વિરુદ્ધ અભિપ્રાય વાળો જે પક્ષ બને એને વિપક્ષ કહેવાય, વિરુદ્ધાર્થી પક્ષ. એટલે બે પક્ષ સામસામે આવી જાય. અને પછી એ પોલિટિક્સની લડાઈ, જો આમ તો માન્યતાની લડાઈ છે, દ્રષ્ટિકોણોની લડાઈ છે. માત્ર એણે આ રીતે વિચાર કર્યું છે, અને સામેવાળાએ આ રીતે વિચાર કરવાના ઠેકાણે જુદી રીતે વિચાર કર્યો છે. બે આઈડિયોલોજીસ ડિફરન્ટ છે, પણ એ બે ડિફરન્ટ આઈડિયોલોજીસના કારણે બે પક્ષ એવા બની ગયા, અને એ બે પક્ષની અંદર શત્રુતા એવી આવી ગઈ, કટ્ટરતા એવી આવી ગઈ, કે ઓલાને આ વિરોધી લાગે, અને આને ઓલો વિરોધી લાગે, અને એ પછી ઇન્ટરનલ શત્રુતા સુધી પહોંચી જાય. એટલે ઓલો વ્યક્તિ મારો વિરોધી લાગે, અને આ વ્યક્તિ એનો વિરોધી લાગે છે. આ આઈડિયોલોજીસનું વિરુદ્ધાર્થીપણું
એ બે વ્યક્તિના વિરુદ્ધ થવાની વાત સુધી પહોંચી જાય છે. વાસ્તવમાં શું છે, વ્યક્તિ કોઈ શત્રુ કે મિત્ર નથી, પણ બંનેની આઈડિયોલોજીસ અલગ અલગ ડાયરેક્શનની છે. એટલે કોઈ વ્યક્તિની અંદર આપણે શત્રુતા કે મિત્રતા જો માનીએ છીએ તો એ આપણી કલ્પના માત્ર છે, આપણી ભ્રમણા માત્ર છે. વાસ્તવમાં આ આઈડિયોલોજીસ નું ડિફરન્સ છે. અને જ્યાં આઈડિયોલોજીસ નું સમન્વય કરતા આવડે ત્યાં કોઈ શત્રુ અને મિત્ર રહેતું નથી. પરમાત્માએ શું કર્યું, આ જુદી જુદી આઈડિયોલોજીસ છે, એ જુદી જુદી આઈડિયોલોજીસ નું સમન્વય કરતા પરમાત્માને આવડી ગયું હતું. એટલે પછી બ્રાહ્મણો આવે તો બ્રાહ્મણોને બ્રાહ્મણોની ભાષાની અંદર પરમાત્મા સમજાવી દેતા, ક્ષુદ્રો આવે તો ક્ષુદ્રોને ક્ષુદ્રોની ભાષામાં સમજાઈ જતું, ક્ષત્રિયો આવે તો ક્ષત્રિયોની ભાષામાં પરમાત્મા સમજાવી દેતા, વૈશ્યો આવે તો વૈશ્યો વૈશ્યની ભાષામાં સમજી જતા, તિર્યંચો આવે તો તિર્યંચો તિર્યંચની ભાષામાં સમજી જતા, બધા પોતપોતાની ભાષાની અંદર સમજી જતા. પરમાત્માની પાસે આ સમન્વયની શક્તિ હતી. જુદી જુદી આઈડિયોલોજીસ લઈને આવે છે. આ એક સમોસરણ છે, સમોસરણની અંદર 17 પ્રકારની આઈડિયોલોજીસ લઈને આવે છે. એ બધાને હેન્ડલ કરવું, એની અંદર કેટલી બધી સમન્વય શક્તિ જોઈએ. આજે આપણે એક ઘરને હેન્ડલ કરી શકતા નથી. પરમાત્માએ તો સંઘ અને શાસનને હેન્ડલ કર્યું, અને આખા જગતની સાથે જ્યારે મિત્રતા કરી, આખા જગતને સમન્વય દ્રષ્ટિથી પરમાત્માએ જોયું. આપણે એક આપણા ઘરની અંદર સમન્વય દ્રષ્ટિ રાખી શકતા નથી. એટલે ઘરની અંદર 4 વ્યક્તિ હોય, 4 જુદી જુદી ડાયરેક્શનની અંદર હોય, અને એકબીજાની સાથે જામતું ન હોય, એકબીજાની સાથે ઝઘડા થતા હોય. આપણા સંઘોની અંદર ઝઘડા થાય, સંઘોની મીટિંગો હોય ને ત્યારે જોવા જેવું હોય. સંઘની જનરલ મીટિંગ હોય ને, તો બધાની આઈડિયોલોજીસ જુદી જુદી. એક જ વિતરાગને માનનારા લોકો એમાં ભેગા થાય, એક જ જૈન ધર્મના અનુયાયી લોકો ભેગા થાય, તે છતાં પણ બધાની આઈડિયોલોજીસ જુદી જુદી. એક જ સમજો કે શ્વેતાંબર પરંપરાના લોકો હોય તો એની અંદર પણ આઈડિયોલોજીસ કેટલી જુદી જુદી પડે. ભાઈ ના, હું તો એક તિથિ વાળો જ છું ને હું તો 2 તિથિ વાળો જ છું. હું તો મુપત્તિ હાથમાં જ રાખીશ ને હું તો મુપત્તિ બાંધી જ દઈશ. હું તો ભગવાનની આંખો ખુલ્લી રાખીશ ને હું તો ભગવાનની આંખો બંધ રાખીશ. આ બધી જ જુદી જુદી આઈડિયોલોજીસ છે. આ આઈડિયોલોજીસ નું સમન્વય કરતા આવડવું જોઈએ. એના ઠેકાણે આપણે એ જુદી આઈડિયોલોજીસને, માન્યતાઓના ડિફરન્સને આપણે પર્સનલ સુધી પહોંચાડી દઈએ છીએ, અને એના કારણે પર્સનલ શત્રુતા ઊભી કરી દઈએ છીએ. એટલે શત્રુ અને મિત્ર આ ભેદો પડી જાય છે. વાસ્તવમાં એ ભ્રમણા માત્ર છે, એ કલ્પના માત્ર છે. નિજ પર તનુ સંબંધ મતી તાકો હોત નિદાન. નિજ અને પર, સ્વ અને પર, પોતાપણું અને પારકાપણું, પરપણું, એ પણ આવું જ છે. પોતાનાપણું અને પારકાપણું. પોતાનું સ્વાર્થ જ્યાં સચવાય છે ત્યાં પોતાનાપણું લાગે છે, અને પોતાનું સ્વાર્થ જ્યાં સચવાતું નથી ત્યાં પારકાપણું લાગે છે. મારો પરિવાર, મારો પુત્ર, મારું સ્વજન વૃંદ, મારું ફ્રેન્ડ સર્કલ, એની અંદર પોતાનું સ્વાર્થ સધાતો હોય ત્યાં સુધી એ બધા જ પોતાના લાગે. પણ જે દિવસે કોઈક વ્યક્તિ આડો ચાલ્યો અને પોતાના સ્વાર્થથી વિરુદ્ધ ગયો તો ત્યાં એ પારકો લાગવા લાગે. આખા જગતની અંદર જો જીવો બધા, મનુષ્યો બધા એક સરખા હોવા છતાં પણ કેટલા બધા ડિસ્ક્રિમિનેશન્સ કરવામાં આવે છે. ભાઈ આ હિન્દુ છે, આ મુસલમાન છે, આ શીખ છે, આ ઈસાઈ છે, આ ક્રિશ્ચિયન, આ બ્લેક છે, આ વ્હાઈટ છે, આ અપર ક્લાસનો છે, આ લોઅર ક્લાસનો છે, આ મિડલ ક્લાસનો છે.
કેટલા પ્રકારની અવધારણાઓ આપણે કરી દઈએ છીએ. આ સારો છે, આ ખરાબ છે. આપણી સામે બે વ્યક્તિ આવે તો બેને આપણે એક સરખી રીતે જોતા નથી. આપણે પહેલા થયેલા આપણા એક્સપિરિયન્સીસના આધારે, પહેલામાં એવી ઘટનાઓ જે ઘટી હોય, જેની અંદર એવા કોઈ પ્રસંગો બન્યા હોય કે જેમાં કોઈએ આપણા સ્વાર્થનું પોષણ કર્યું હોય અથવા આપણી આઈડિયોલોજીને સ્વીકાર કર્યું હોય, તો એ વ્યક્તિને આપણે કાયમ માટે સારી માનીએ છીએ. અને બીજી વ્યક્તિ જેણે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ્સ કરી હોય અથવા આપણી આઈડિયોલોજીને સપોર્ટ ન કર્યો હોય અથવા આપણો સ્વાર્થ ન પોષ્યો હોય, એને આપણે ખરાબ વ્યક્તિ તરીકે માનીએ છીએ. બે વ્યક્તિ સામે આવે તો એમનું મૂલ્યાંકન એક સરખું આપણે કરતા નથી. જ્યારે પરમાત્મા સમગ્ર જગતને એક સરખા મૂલ્યાંકન કરતા હતા. સંવત્સરની અંદર કોઈ પણ આવે, ગમે તે મત હોય, ગમે તે પંથ હોય, ગમે તે સંપ્રદાય હોય, ગમે તે ધર્મ હોય, ગમે તેવી આઈડિયોલોજી લઈને આવ્યો હોય, ગમે તેવા વિચારો લઈને આવ્યો હોય, પરમાત્માને જીતવાના વિચારો, પરમાત્માને હરાવવાના વિચારો લઈને આવ્યો હોય, પરમાત્માની સામે નમી જવાના વિચારો લઈને આવ્યો, ગમે તે XYZ ગમે તે વિચારો લઈને આવ્યો હોય, ગમે તે વ્યક્તિ આવ્યો પરમાત્માની સામે, પરમાત્માની દ્રષ્ટિ બધા માટે એક સરખી હતી. આપણે શું કરીએ છીએ? એ દ્રષ્ટિનો વિકાર, એ બુદ્ધિનો વિકાર, એના કારણે દેહાતમ અભિમાન, એના કારણે જ્યાં સ્વાર્થ વૃત્તિ પોષાય છે ત્યાં સારું માનીએ છીએ, સ્વાર્થ વૃત્તિ પોષાતી નથી ત્યાં ખરાબ માનીએ છીએ. ફલાણો વ્યક્તિ સારો છે અને ફલાણો વ્યક્તિ ખરાબ છે. આ વ્યક્તિ મારો છે, આ વ્યક્તિ પારકો છે. આ હિન્દુઓ સારા છે, આ મુસલમાનો ખરાબ છે. આ ગોરિયાઓ સારા છે, કાળિયાઓ ખરાબ છે. આ બધા જે ડિફરન્સીસ આવે છે એ શેના કારણે આવે છે? હૃદયની અંદર આપણે ખાનાઓ પાડી દીધા, પાસ્ટ એક્સપિરિયન્સીસના કારણે આપણે ખાનાઓ પાડી દીધા. અને એ ખાનાઓની અંદર બધા લોકોને જુદા જુદા બેસાડીએ છીએ. 4-5 વ્યક્તિ જો સામેથી આવે ને તો બધાને જુદા જુદા ખાનામાં બેસાડીએ કે ભાઈ આ વ્યક્તિ મારા સંપ્રદાયનો છે એટલે આ ખાનામાં બેસશે. શ્વેતાંબર, મૂર્તિ પૂજક, તપાગચ, એક તિથિ સંપ્રદાય વાળો છે તો આ ખાનાની અંદર બેસે. પછી 2 તિથિ વાળો હશે તો એને બીજા ખાનાની અંદર બેસાડવાનો, એ સેમ ખાનાની અંદર નહીં બેસે. દિગંબર હશે તો એને ત્રીજા ખાનાની અંદર બેસાડવાનો. તેરાપંથી કે સ્થાનકવાસી હશે એને ચોથા ખાનાની અંદર બેસાડવાનું. એવી જ રીતે જુદી જુદી રીતે આપણે કેટલા બધા ખાનાઓ પાડી દીધા અને બધા જીવોને આપણે અલગ અલગ ખાનાઓની અંદર બેસાડી દીધા. મહાપુરુષો કહે છે આ બધી જ આપણી ભ્રમણાઓ છે. બધું દેહાતમ અભિમાનના કારણે છે. દેહ અને આત્માનું એકીકરણ કરી દીધું, દેહમાં આત્મ તત્વ માની લીધું. એ જે હું પણ જો ખોટો પકડાઈ ગયો તો આ બધું જ એની સરાઉન્ડિંગ, એની રિવોલ્વિંગ જે કાંઈ પણ છે એ બધું જ ખોટું બની ગયું અને એના કારણે આ બધા ગોટાળાઓ થયેલા છે. આર્ટ ઓફ બીઈંગ, સ્વની સાધના એવી કરવાની છે કે પરમ શુદ્ધ ચૈતન્ય તત્વ એ હું છું અને એ મારું સ્વરૂપ છે, એ મારું અસ્તિત્વ છે. આ અવધારણાની ને એટલું મજબૂત કરવાનું છે કે બીઈંગની અંદર એટલા બધા ડૂબી જશું કે બહારની બધી જ ઘટનાઓ પછી બોધર કરશે નહીં. ગમે તે વ્યક્તિ આવ્યો, ગમે તે વ્યક્તિએ ગમે તે રીતનું વર્તન કર્યું, બધું જ પી જવાનું, બધું જ સ્વીકાર કરી લેવાનું. આપણને સહજ બની જશે અને પરમાત્માએ બતાવેલી આ સર્વશ્રેષ્ઠ સાધના છે, સર્વ સ્વીકારની સાધના. સારું ઘટે છે એનો પણ સ્વીકાર કરો, ખરાબ ઘટે છે એનો પણ સ્વીકાર કરો. બધું જ સ્વીકાર કરતા જાઓ અને પોતાના હૃદયને વિશાળ સમુદ્ર જેવો બનાવો. સમુદ્ર જેમ બધું જ સ્વીકાર કરે છે. નદીઓમાંથી પાણી આવે તો પણ એ સમુદ્ર એનો સ્વીકાર કરે છે. કોઈ કચરો નાખે તો પણ એનો સ્વીકાર કરે છે. કોઈ એની અંદર મૂર્તિ તરાવે, ગણપતિઓની મૂર્તિ પણ સમુદ્રની અંદર તરાવે તો સમુદ્ર એનો પણ સ્વીકાર કરે છે. કોઈ કચરો ફેંકે તો પણ એનો સ્વીકાર કરે છે. અહીંયા આને હૃદયને
સમુદ્ર જેવું વિશાળ બનાવવાનું છે, જેની અંદર બધું જ સમાઈ જાય. આવું આર્ટ ઓફ બીઈંગ આપણને આત્મસાત કરવાનું છે. સ્વને, સાચા સ્વને ઓળખવાનું છે, સાચા સ્વને પામવાનું છે, અને સાચા સ્વની અંદર ઠરવાનું છે. એ આર્ટ ઓફ બીઈંગ છે. આજે આપણે આટલા સુધી રાખીએ. આવતીકાલે ફરી પાછો એ જ ક્રમની અંદર આગળ વધીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો હાર્દિક ઈચ્છામી. જય જિનેન્દ્ર, પ્રણામ. સમાધિ શતક ગ્રંથ ઉપર આજે ચોથા દિવસનો સ્વાધ્યાય આપણે કરાયો. સ્વની ઓળખાણ, બહિરાત્માથી પરમાત્મા તરફની યાત્રાનું માર્ગદર્શન એ ખૂબ જ રીતે સુંદર રીતે સમજાવ્યું, તે બદલ આભાર. અને દરેક સભ્યોને ખાસ વિનંતી, કાલે સવારે 10:15 લઘુ સિદ્ધ ચક્ર પૂજન 11 વાગે ધ્યાન પરનો પ્રયોગ ચાલુ રહેશે, તો લાભ લેવા વિનંતી. જય જિનેન્દ્ર. ગણિતભાઈ માંગલિક સંભળાવજો. સર્ગઃ ક્ષયં યન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ ઉદ્યમાને જિનેશ્વરે શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ દયતિ શાસન. બધા જ તપસ્વીઓ સાદામાં રહેજો. જય જિનેન્દ્ર, પ્રણામ. We are ending the meeting here.